જય માતાજી મિત્ર, કેમ છો? મજામાં છો ને? ગુડ મોર્નિંગ. તો ઠંડીના મોસમમાં કેવો હાલે છે તમારો? મારો તો બરાબર હાલે છે. હું ત્યાં હું જાઉં છું કંપનીમાં, જો સેટર પહેરી લે, રેડી બેડી થઈ ગયું ફાઇનલી. ને ઠંડીના મોસમ આવો દિન છે, જો શું છે, લાઇટ તો ઓલરેડી ચાલુ જ હોય છે, બંધ ચાલુ જ છે, તમને દેખાશે. ને હું તો હાર્યો, ઠીક છે ને. પ્લસ ઠંડી છે, હું તો સેટર બેટર પહેરી જાઉં, કેમ કે મને જાવ ડેલી હું જાઉં છું બાઇક ઉપર, તો મને હેલ્મેટ તો ડેલી પહેરી જ જાઉં છું. હવે આ 1-2 દિવસથી સ્વેટર પહેરી જાઉં છું, સ્વેટર. તો મને સ્વેટર પણ પહેરી જવું પડશે, એક સ્વેટર, ચશ્મા, આંખમાં ચશ્મા નાખા. ચશ્મા કેમ પહેરું? કેમ કે જ્યારે પણ હું બાઇકથી જઈશ ને, આંખમાં જોગા અસુરા નીકળે, જોગા પાણી આવશે. ચશ્મા મોટામાં, માસ્ક કાનમાં, જો હવા ન જાય એટલા માટે નાખજો. હવા ઠંડી હવા હાલી જશે તો સમજી લે પછી બીમાર થઈ જશે. એટલે બાઇક ઉપર જાઓ એ એક ખાસ ધ્યાન રાખવું પડે, ઠીક છે ને. પાછો ઠંડી છે, ઠંડીનો કાંઈ વિચાર નહીં, ચૂટકી પર નીકળી જશે દિવસ, કેમ ચૂટકી પર નીકળી જશે, કાંઈ નક્કી પણ ન કહી શકે, 1 સેકન્ડમાં નીકળી જશે. કેમ કાલે બુધવાર હતો, આજે ગુરુવાર થઈ ગયો. હવે આજે ગુરુવાર થઈ જશે તો કાલે શુક્રવાર થઈ જશે, ઠીક છે. તો કાંઈ ન કહી શકાય, એટલે ઠંડીના મોસમમાં તમે ધ્યાન રાખો. ને બાકી તો હવે હું મારા વ્લોગ કન્ટિન્યુ કરું જ છું. હવે તમે કોશિશ કરજો મને સપોર્ટ કરવા માટે, ઠીક છે ને. હવે આવો દિવસ છે, તમે જોઈ શકો છો. એમાં ઘડી થોડો વટાવો પડે, નકા પછી તમે એને એક ફેસ વટાણી બેઠો છે. તો સનસેટ હવે ઉગે છે, મતલબ સનસેટ શું કહેવાય, સૂર્ય ઉગે છે. હવે બસ હવે હું રેડી બેડી થઈ ગયો છું. સ્વેટર તો પહેરી જ છે, કેમ કે આ સ્વેટર મને કલર ગમે તે છે, પણ એની કલર ને ક્યારે પણ ડાઘ લાગી જશે ને. આ જો મેલો થઈ ગયો ઓલરેડી, પણ હવે ક્યાં જવું? મેલો તો ઓલરેડી થઈ ગયો, થઈ જશે. કેમ કલર એવો છે ને, કલર હું એવું મંગાવ્યો, ઓનલાઈનથી જ મંગાવ્યું છે. આવું વર્ષે આ બીજું વર્ષ ચાલે છે શર્ટને. આવું વર્ષે મંગાવ્યો તો કલર આવો મસ્ત, મને મસ્ત લાગ્યો. ફોટોમાં તો મસ્ત લાગે, તો મંગાવી લો. તો મંગાવ્યો તો એની કલર હવે આવી ગયો. હવે હેરાન થવું, જો આવા મેલા થઈ જાય ને. હા, રવિવાર આવશે તો દોવામાં રાખી દે, પછી 1-2 અઠવાડિયે ચાલીશ, પાછો ધોઈ નાખીશ. એવી રીતે કરીશ. કેમ કે હવે ઠંડીના મોસમને ચૂટકી ભર દિવસ ચાલી જશે. આજે હું ભેગો છે 5 સેકન્ડમાં, આજે ભેગો થઈશ, એવો થશે. ઠીક, તો બને રહેજો વિડીયોમાં. જઈ કંપનીમાં જો ગયા અહીંયા બપાડું ને ઢોલ વગાડીને બપાડું ને. ઢોલી આવ્યો, ઢોલી આંટી તું વગાડા. અમારા અંશુભાઈ વગા છે, વગાડ વગાડ. હા ને તો કી તે અચ્છે કીધો. હું તો જાઉં છું કંપનીમાં. વગાડો વગાડો. હા હા તો નવો હું જાઉં છું કંપનીમાં. બાય બાય, બાય બાય, ટાટા ટાટા, જય માતાજી. તો શું કે ભાઈ બહેન, તો આજે છે બીજો દિવસ ને. કેમ કે કાલે તો શિયાળ ટાઈમે ઓલરેડી તમારે પહેલાં કહી ચૂક્યો હતો કે શિયાળનો ટાઈમ છે ને, જલ્દી ટાઈમ નીકળી જશે. તો બીજો દિવસ આવી ગયો જેવો છે. કાલે જ આવા ટાઈમે વિડીયો બનાવતો હતો, આ જ જગ્યાએ, આ તમારા સામે એ જ ટાઈમે જોવો છે. આ ટાઈમ તો હવે ક્યારે નક્કી ન કહેવાય, ગમે તે જગ્યાએ હાલી જાય, મતલબ સ્પીડથી હાલો જાય છે, ખબર નહીં પડે. કાલે જોઈએ છે કેટલો ટાઈમ થશે વેસ્ટ ને. મને હું કહું વિડીયો બનાવશે પણ બેને કહું કેમેરામેન નથી મળતો, નથી કોઈ ટાઈટ બાઈટ કાંઈ મળતો નહીં. કોઈ વે તો કહેજો મને, તો મારા ભેગ કોમેડી વિડીયો બનાવો તો આવી જજો મારા ભેગા, ઠીક છે. હવે મારા ભેગા કૂતરા છે, કૂતરા ભેગો શું બનાવો વિડીયો? કૂતરા ભેગો તો હવે મેં નહીં ખા ભાઈ, હવે હું કૂતરો જઈશ. તો ઠીક છે, તો હમણાં તો હું શું ઘરે ને બસ રેડી બેડી થઈ ગયો છે. અરે કંપની ટી શર્ટ નથી પહેરી છે, કંપની ટી શર્ટ પહેરવાની જરા ટાઈમ લાગેગા.
ઠીક છે. તો હવે 1-2 મહિના વધે છે પછી બીજી કંપનીમાં લાગી જઈશ. ટેસ્ટ હું જોઉં અબાજ એક કંપની બને જ છે ઓલરેડી આઉટ સાઈડ માટે 1-2 કિલોમીટર છે આગે. ઠીક છે, હું પણ લાગી જઈશ. બસ બને તો થાય. હવે 1-2 મહિનો બાકી છે. 1-2 મહિના બાકી છે પછી જો હું બીજી કોઈ કંપની ગોતી લઉં. પછી બીજી કોઈ કંપનીમાં ઠીક છે પછી હું 1-2 મહિના અહીં હલાવી લઉં. તો બને રહેજો વિડીયામાં. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં છો ને? તો આપે ઓલરેડી છીએ અહીંયા. આપશે આપનું ઘર કેવો છે ને સવારના ઠંડીનો મોસમ કેવો લાગે છે જરા કમેન્ટ કરજો મને. ઠીક છે ને આપે હવે જઈએ છીએ કંપનીમાં. તો જઈએ હવે કંપનીમાં અને આખા દિવસમાં અમે શું શું કરીએ છીએ એ તમારે હવે જલ્દી બતાવીએ. ચલો. તો ગાઈસ હું જસ્ટ હવે કંપનીમાંથી જાઉં છું ઘરે. હવે મને કમેન્ટમાં કહેજો આ કઈ જગ્યા છે. હવે જ્યાં કમેન્ટમાં કહો કે આ કઈ જગ્યા છે તો હું તમને માનું. આ કઈ લોકેશન છે તમારે જે કહી દઉં. હું કહીશ નહીં, તમે જ કહેશો કઈ કમેન્ટ કરજો મને આ કઈ લોકેશન છે. તો ગાઈસ હું વરે તો કંપનીમાંથી હવે જાઉં છું ઘરે. તો હું તમારે એક જગ્યા બતાવી દઉં છું. એ કઈ જગ્યા છે જરા મને કમેન્ટ કરજો. ઠીક છે, આ જુઓ હવે કઈ જગ્યા છે જરા મને કમેન્ટ કરી. હમણાં જસ્ટ સનસેટ થયો તો એ તમારે વ્લોગ જોવો હોય તો એ જે વ્લોગ બારમાં આવી જશે એ જોતા આવજો. અને આ જુઓ સનસેટ તો થઈ ગયો છે ઓલરેડી. તમારે હવે કઈ જગ્યા છે જરા મને કમેન્ટ કરજો. જે પણ કમેન્ટ કરશે એને હું બીજા વ્લોગમાં સરપ્રાઈઝ કહીશ. હમણાં તો હું નહીં કહી શકું. તમે હજી કમેન્ટ કરો કે એનો સાચો જવાબ આવે છે. તો ગાઈસ એક વસ્તુ હતો, આ બધા નાવા જ કેમ આવે છે આ બાજુ ખબર નથી પડતી. જો હોય ને વધારીશ ને પછી વળી કહેશે શું કરે છે આ જુઓ. તો ગાઈસ હું રસ્તામાં આવે જાઉં છું ઘરે, પણ રસ્તામાં મને કે યાદ આવી તો આ પુટલો કેમ મતલબ આ કયો છે આ માણસ જેવું બનાવે છે ને એ કેવી રીતે બનાવે છે એ ગયો મતલબ રોજબરોજ ન આવે એટલા માટે આ જોઈ શકો છો તમે હે ને. કપડાં બપડા પહેરીને રાખ્યા છે હે ને. ઓહ જોઉં હે ને એ મતલબ આ જો જોવા બધી ઓગી છે. હું રસ્તામાં જાઉં છું વિડીયો બધો બનાવી લઉં તો એની હા લગાવે છે. હું કેના માટે લગાવે છે મને લગભગ આ જે રોજબરોજ ન આવે ને એટલા માટે ખાઈ બાઈ ન જાય ને એટલા માટે. હવે જો અત્યારે સાફ બધે આ જુવાળ બધું કાઢીને નાખી છે મને આ બધું ખાલી થઈ જશે. જોઈ શકો આ બધી અત્યારે જુવાળ બધી ઉગી છે. ઠીક છે, જુવાળ કહેવાય શું કહેવાય ખબર નહીં, બધી ઉગી છે એ હવે બધી નીકળી જશે. હવે શિયાળાનો ટાઈમ છે ને એટલે બધી આવી રીતે ઉખરીને આ મસ્ત રીતે ગોઠવીને જવા દેશે. જેવા જાવ ગોડાઉન જેવા જવા દેશે હું જવા દેશે. જોઈ શકો તમે હે ને. તો હવે જપારે ઘરે પહોંચી આવે વચ્ચે ઘડી ઊભો ન રહેવાય આ લે જાય. ચલો ગાઈસ અંધારો થઈ ગયો છે, ઠંડી બહુ પડે છે ને આપનો હા કવિરાજભાઈ આ અંધારામાં દેખાતો નથી ભાઈ. તમે મારા વિડીયો ચાલુ કરતા ક્યાં ગયો વિડીયો? શું ખાવ છો તમે? સેવામાં જો મારી દુકાનથી લઈને ઈચ્છા છે તો મારો વિડીયો ચાલુ કરતો હતો એ જોતો હતો. પછી ખબર નહીં વિડીયો ચાલુ કરે કટ કરી નાખ્યો એને. આ જો ચાલુ જ છે ઓલરેડી જુઓ હે ને. એ વિડીયો ન જાય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી, જોતા આવજો ને. આપણે લોકોનું નામ છે એજે વ્લોગ બાજુ લો આપનો છે. થેન્ક યુ બ્રો, રામ કરો ભાઈ. તમારો મારા વિડીયો સપોર્ટ કરો છો. થેન્ક યુ બ્રો. કેમ કા તમે વિડીયો એન્ડ કરીએ બરાબર જાવજો તમે. ડોટ કોણ તમારો વિડીયો જોતો તો મારા વિડીયો જોઈ જોઈને ભાઈ ભૂલી જાય છે બધા. લોટમાં ભૂલી ગઈ મારી દુકાનથી. થોડોક એમાં અંધારનો ટાઈમ છે એટલે ક્લિયરિટી થોડો ડાઉન આવે છે તો થોડો સમય લાગશે. લેસી આપેલી બિલકુલ લેસી ના જાઓ. હા ભાઈ સર જાઓ. તો હવે આપણે અહીંયા દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે પણ વિડીયોને એન્ડ કરી નાખી છે. વિડીયો સારો લાગે હા બોલ બસ તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરજો કેવો લાગો. મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.